હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે નેક્સ્ટ જે એક્ઝામ્પલ જોઈ રહ્યા છે ઉદાહરણ નંબર 7 એ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ઘણી બધી વખત પરીક્ષાઓમાં પૂછાતું ઉદાહરણ છે આ. બરાબર, તો ખાસ તમે આ કરીને જજો મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. હવે આમાં કેવી વિગત આપેલી છે પહેલા સમજી લઈએ. પ્રશ્નમાં માંગેલું શું છે? એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. પતન પામવું એટલે મુક્ત પતનની વાત કરે છે. અહીંયાથી આપણે આમ જ્યારે મુક્ત પતન કરાવતા હોઈએ પદાર્થને, એ રીતે આ ઇલેક્ટ્રોનને અહીંયાથી પડતો મૂકવામાં આવે છે એટલે નીચે તરફ પડશે. એ કેટલું અંતર કાપે છે તો એ આપણને આપેલું છે 1.5 સેન્ટીમીટર અંતર કાપે છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને આપી દીધી છે 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બ. તો જોડે જોડે આપણે ગિવન ડેટા જે આપેલા છે એ લખતા જઈએ મિત્રો. પહેલું આપણને આપેલું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બ. કેટલું અંતર કાપે છે એટલે આ એક પ્રકારની ઊંચાઈ કહી શકાય. એટલે આપણે h બરાબર લખી શકીએ મિત્રો 1.5 સેન્ટીમીટર, અને એને આપણે લગભગ મીટરમાં લેતા હોઈએ છીએ તો 0.015 મીટર કહી શકાય મિત્રો. તો આ ઊંચાઈ મળી ગઈ. ત્યારબાદ આપણે જોઈએ આ જે છે ઇલેક્ટ્રોનનું મુક્ત પતનની આકૃતિ એમાં બતાવેલું છે. અહીંયા લખ્યું છે ક્ષેત્રનું માન અચળ રાખીએ. એટલે એનો મતલબ જે બીજી આકૃતિ છે એમાં પણ આપણે આનું આ ક્ષેત્ર ગણી લઈએ અને અચળ રાખીને તેની દિશા ઉલટાઈ દેવામાં આવે. અહીંયા તમે જોઈ શકો છો બધા ઋણ વીજભાર ઉપર છે, અહીંયા ધન વીજભાર નીચે છે. આ ક્ષેત્રને જો ઉલટાઈ દેવામાં આવે તો બધા ધન વીજભાર ઉપર, ઋણ વીજભાર નીચે આવી જશે. ક્ષેત્ર જે ઉપર જતું તો એ નીચે જવા લાગશે. તો જો ક્ષેત્રને ઉલટાઈ દેવામાં આવે ને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. પ્રોટોનને સેમ ઊંચાઈએથી મુક્ત પતન કરાવવામાં આવે જે આકૃતિ B માં બતાવેલું છે. તો દરેક કિસ્સામાં પતન માટેનો લાગતો સમય આપણે શોધવાનો છે મિત્રો, અને ગુરુત્વની અસર હેઠળ જે પતન થઈ રહ્યું છે એમાં કેવો તફાવત છે બંને કિસ્સામાં, આ બંનેમાં એ તફાવત આપણે જણાવવાનો છે. તો હવે આગળ વધીએ. આ કિસ્સા માટે સૌપ્રથમ તો આપણે મિત્રો એવું કહી શકીએ કે કોઈ પણ વિદ્યુત ભારિત જે પદાર્થ છે એ વિદ્યુત ક્ષેત્રમાં કંઈક બળનો અનુભવ કરતો હોય. એ કેટલું બળ હોય તો આપણે પ્રથમ ચેપ્ટરની અંદર એનો પણ ઉલ્લેખ કરેલો છે કે જે વિદ્યુત ભારિત પદાર્થ હોય Q જેટલો વિદ્યુત ભાર ધરાવતો હોય તો એ કંઈક વિદ્યુત ક્ષેત્રના કારણે F બરાબર Q * E જેટલા વિદ્યુત બળનો અનુભવ કરતો હશે, જે કુલમ્બે કીધેલું છે આપણને. તો લખીશું આકૃતિ માં દર્શાવ્યા મુજબ વિદ્યુત ભારિત પદાર્થ પર લાગતું બળ આકૃતિ A અને B બંનેમાં આપણે ગણતરીમાં લઈ શકીએ. એટલે મેં ખાલી આકૃતિમાં જ લખ્યું છે મિત્રો, ધ્યાનમાં રાખજો. એટલે બંને આકૃતિમાં આ બંને વિદ્યુત ભારિત પદાર્થો જ છે. એટલે આપણે બંને કિસ્સામાં આ જે બળ છે એ લાગુ પાડશું. F બરાબર Q * E જેટલું બળ લાગતું હોય મિત્રો. હવે આ બળની અંદર આ જે ડાબી બાજુનો ભાગ છે એ તમે F બરાબર ma મુજબ પણ કહી શકો. ન્યૂટનના નિયમ મુજબ F બરાબર ma. આ થઈ જશે Q * E m². અહીંયાથી આપણે પ્રવેગને જો મિત્રો કરતા કરીએ તો અહીંયા સૂત્ર આપણને મળશે Q * E / m. આ એક વ્યાપક સૂત્ર થઈ ગયું મિત્રો. હવે માની લો કે તમારે જો આ સૂત્રને ઇલેક્ટ્રોન માટે લાગુ પાડવાનું હોય તો અહીંયા સફિક્સમાં આપણે ઇલેક્ટ્રોનનો E લખી દઈશું અને દળના સફિક્સમાં પણ આપણે E લખી દઈશું. વિદ્યુત ભાર તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે સમાન હોય છે. વિદ્યુત ક્ષેત્ર પણ અહીંયા સમાન લેવા કીધું છે. એટલે આ બે પરિબળ તો અચળ જ રહેશે. ખાલી E લખવાનું થશે અને અહીંયા me લખવાનું થશે. તો આપણે હવે વાત કરીએ આકૃતિ E માટેની. બરાબર, તો લખીએ ઇલેક્ટ્રોનના મુક્ત પતન માટે AE બરાબર આ જે છે પ્રવેગ AE બરાબર લખવો હોય તો આપણે લખી શકીએ QE / me આવું કહી શકીએ.
તો આટલું તમારા ઇલેક્ટ્રોનને પ્રવેગ મળતો હશે મુક્ત પતન વખતે. અને હવે મુક્ત પતન માટે પાછું બીજું એક સૂત્ર આપણે લખી શકીએ, તથા મુક્ત પતનના કિસ્સામાં તમે ધોરણ 11 ની અંદર પેલા ગતિના નિયમો ભણી ગયા હતા મિત્રો. એની અંદર બીજું જે સૂત્ર હતું એ તમારા સ્થાનાંતર માટેનું સૂત્ર હતું, જેમાં કંઈક તમે આવું ભણી ગયા હતા x v0t + 1/2at². હવે એ સૂત્રની મદદથી જો આપણે અહીંયા ઇલેક્ટ્રોનના મુક્ત પતન માટે લાગુ પાડવું હોય તો તમે કેવું સૂત્ર લખી શકો? તો આપણે લખીએ x હાલ પૂરતું તો જેવું સ્વરૂપ હતું એવું ને એવું લખી દઈએ v0t + 1/2at². ઓકે, આની અંદર આપણે કેવા મૂલ્ય લઈશું? તો x એટલે કે કેટલું અંતર કાપવાનું છે આ પદાર્થ. તો લખીએ x h અલ્પવિરામ કોઈ પણ મુક્ત પતન પામતા પદાર્થ માટે તેના શરૂઆતનો વેગ 0 હોય છે મિત્રો. એટલે v0 0 લઈએ. a કેટલા લેવાના છે? તો a e લેતા હા a તથા t નો પણ આપણે નામ આપી દઈએ t t e લેતા. આટલા જો પરિબળો લઈ લઈએ તો ઉપરનું સૂત્ર કેવું થાય છે? h આ ભાગ થઈ ગયો 0 * te + 1/2aete². ઓકે, હવે આમાંથી આપણે મિત્રો te મેળવવાનું છે. તો te ને જો કરતા કરીએ તો આ બગડો પહેલા આ ભાગ તો 0 થઈ ગયો આખો, એટલે આ બગડો અહીંયા h જોડે ગુણાય તો 2h અને ડિવાઇડેડ બાય શું આવશે? ae ડિવાઇડેડ બાય t te². તો te² બરાબર 2 * h અને આ a નું જો મૂલ્ય મૂકી દઈએ આપણે અહીંથી તો શું થશે? qe અને છેદનો છેદ જે છે me એને આપણે ઉપર લખી દઈએ. તો આ રીતનું કંઈક આપણને સૂત્ર મળશે, જેની અંદર te બરાબર આ વર્ગ દૂર કરીએ તો બીજી બાજુ થઈ અને આ પદ વર્ગમૂળમાં થઈ જશે q * e. ઓકે, તો આ સૂત્ર આપણને ઇલેક્ટ્રોનના મુક્ત પતન માટેનો સમય આપશે કે ઇલેક્ટ્રોન કેટલા સમયની અંદર નીચેના તળિયે સુધી પહોંચી જશે. ઓકે, તો આ સૂત્રની અંદર દરેકે દરેક આપણે કિંમતો મૂકીએ તો જોઈ શકો છો te બરાબર વર્ગમૂળની અંદર દરેકે દરેક કિંમતો અહીંયા હું બોલતો જાઉં છું મિત્રો. જોજો 2 અચળ છે એટલે એમના h નું મૂલ્ય તો આપણને રકમમાં આપેલું હતું 1.5 સેન્ટીમીટર, જેને મીટરમાં કરવાથી થાય છે 0.015 મીટર ગુણ્યા me એટલે ઇલેક્ટ્રોનનું દળ, જે ખરેખર આપણને રકમમાં આપેલું છે, મેં અહીંયા લખ્યું નથી, તમે તમારી ચોપડીમાં જોઈ શકશો. 9.11 × 10⁻31 અને ડિવાઇડેડ બાય q નું મૂલ્ય, q એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. તો ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે જાણીએ છીએ 1.6 × 10⁻19 અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ આપણને આપી દીધી છે 2 × 10⁴. તો મિત્રો આનું સાદુરૂપ તમે તમારા કેલ્સીમાં જવાબ લાવતા શીખો. અહીંયા કેવી રીતે કેલ્સીમાં કરવાનું છે હું તમને ઓરલી હિન્ટ આપી દઉં છું. તમે આ પ્રકારે તમારા કેલ્સીમાં પદો મૂકતા જાઓ, જવાબ મળી જશે. 2 × 0.015 × 9.11 ભાગ્યા 1.6 / 2 એટલે તમને જે પણ જવાબ મળે એ વર્ગમૂળમાં મળશે. ત્યારબાદ દરેકે દરેક ઘાતોનું સાદુરૂપ આપવાનું છે તમારે 10⁻31 આ ઉપર છે એટલે પ્લસ થશે. પહેલા એવું હોય તો અહીંયા તમે બે ઘાતોની બાદબાકી કરો છો 19 - 4 એટલે -15 થશે. એ ઉપર જાય એટલે +15 થઈ જશે અને પછી 31 માંથી એ તમે બાદ કરી અને ફાઇનલ જવાબ લખી શકો છો. અહીંયા આપણે ડાયરેક્ટલી સમય બચાવવા માટે એનો જવાબ આપણે લખીએ છીએ, તમે કેલ્સી કરી લો. ઓકે મિત્રો, આ જવાબ આપણને મળે છે 0.0554 ગુણ્યા 10⁻⁴ નું સાદુરૂપ તમે આપશો -16 મળશે. તો te બરાબર √ એ થશે 8 પોઈન્ટ, આ પોઈન્ટને આપણે અહીંયા લાવી દઈએ 8.54 ગુણ્યા 10⁻16 અને આ બે સ્ટેપ આપણે આમ ખસે જો આ 1 અને 2 એટલે અહીંયા થઈ જશે -18 એટલે આ te નો ફાઇનલ આન્સર તમને શું મળે છે જોઈ લો 2.92 1 ગુણ્યા 10⁻⁹ સેકન્ડ, જેને આપણે નેનો સેકન્ડ કેવું હોય તો કહી શકાય મિત્રો. -9 એટલે નેનો સેકન્ડ.
જે આપણને આન્સર મળે મિત્રો એ ઇલેક્ટ્રોનને મુક્ત પતન થવા માટેનો સમય મળી ગયો છે. હવે સેમ ટુ સેમ આ જ મુજબ આપણે ચર્ચા કરવાની છે આકૃતિ B માટે. આકૃતિ B ની અંદર પ્રોટોનનું મુક્ત પતન બતાવેલું છે. તો એ પ્રોટોનના મુક્ત પતનનો કિસ્સો હવે આપણે જોઈએ. ઓકે મિત્રો, હવે આપણે પ્રોટોનના મુક્ત પતનની વાત કરીએ છીએ. પ્રોટોનના મુક્ત પતન માટે સૌથી પહેલા તો પ્રોટોનનો પ્રવેગ જો લખવો હોય તો આ સૂત્ર ઉપરથી આપણે લખી શકીએ AP બરાબર અહીંયા લખીશું Q * E ડિવાઇડેડ બાય MP. ઓકે, હવે આના ઉપરાંત પેલું બીજું સૂત્ર તથા x બરાબર v0t + 1/2 at² મુજબ આની અંદર કયા કયા મૂલ્ય મૂકશો મિત્રો? મુક્ત પતન થઈ ગયું છે એટલે x બરાબર h, v0 બરાબર 0, a બરાબર ap અને t બરાબર tp લેતા પ્રોટોનનો કિસ્સો છે એટલા માટે આપણે સફિક્સમાં p લઈશું. તો અહીંયા આપણે લખીશું h, v0 નું મૂલ્ય 0, અહીંયા tp + 1/2 ap tp². આ પદનું મૂલ્ય 0 થઈ ગયું. તો therefore h બરાબર 1/3 ap tp². તો therefore tp નો સ્ક્વેર બરાબર આ બગડો ઉપર જાય તો 2h ડિવાઇડેડ બાય ap. અને હવે તમે જોઈ શકો છો ap નું મૂલ્ય અહીંથી જો આપણે મૂકીએ તો મિત્રો 2h ડિવાઇડેડ બાય qe આ જે છે અહીંયા આવશે અને છેદનો છેદ mp ઉપર જતું રહેશે. અને therefore લાસ્ટમાં tp બરાબર √2h mp ડિવાઇડેડ બાય qe. હવે આ પદની અંદર આપણે દરેકે દરેક મૂલ્ય મૂકવાના છે. તો એ મૂલ્ય મૂકતા જઈએ. તો tp બરાબર અહીંયાથી મૂલ્ય મૂકીએ તો 2 * h બરાબર જે આપણે મૂલ્ય લખેલું છે 0.015 મીટર, 0.015 mp નું મૂલ્ય બરાબર પ્રોટોન દળ જે આપણને મિત્રો આપેલું છે 1.7 × 10⁻²7 1.7 × 10⁻²7 અને q નું મૂલ્ય q એટલે પ્રોટોન પરનો વીજભાર એ પણ સેમ જ હોય છે ઇલેક્ટ્રોન જેટલો. તો 1.6 × 10⁻19 વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 2 × 10⁴. તો હવે મિત્રો તમે આપણે લાસ્ટ ટાઈમ જેમ ગણતરી કરી હતી એ પ્રમાણે આની ગણતરી કરો. કેટલો જવાબ મળે છે શોધો. જો 2 × 0.015 2 × 0.015 1.7 ડિવાઇડેડ બાય 1.6 પાછું ડિવાઇડેડ બાય 2 બરાબર આ જવાબ મિત્રો તમને મળે છે 0.01593 સમથિંગ મળે છે. અને ગુણ્યા 10 ની આપણે લાસ્ટ ટાઈમ કરી હતી એના કરતા કંઈક અલગ ઘાત મળશે. આનું સાદુરૂપ -15 એ -15 ઉપર જાય એટલે 27 એટલે આ મળશે -12. ઓકે, હવે આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો થઈ જાય 1.5 9 × 10 ની અહીંયાથી કદાચ આનું જો તમારે સાદુરૂપ ના આપવું હોય તો પણ ચાલે, ડાયરેક્ટલી વર્ગમૂળ કરી દો તો પણ ઓકે. અહીંયા 2 કી ઘાત છે એટલે ચાલશે, ડાયરેક્ટલી આપણે વર્ગમૂળ કરી દઈએ. તો મિત્રો આનું જો વર્ગમૂળ તમે કરશો તો કેટલો જવાબ મળે છે જોઈ લો. વર્ગમૂળમાં ઓકે તો મિત્રો વર્ગમૂળમાં 0.01593 જવાબ મળે છે આપણને 0.189
26 ગુણ્યા આ 12 છે એટલે થઈ જશે -6 તો TP બરાબર આને જો પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય કદાચ આ -6 આવી એટલે આપણે જો એને માઇક્રો સેકન્ડમાં લખવું હોય લખી શકાય ડાયરેક્ટલી આટલા સેકન્ડ ને આટલા માઇક્રો સેકન્ડ. તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા માઈનસ ઘાતની અંદર કોને પડવામાં વધુ સમય લાગ્યો એ તમે જોઈ શકો છો. કમ્પેર કરવાનું છે છેલ્લે તો પ્રોટોનનો જે જવાબ આવ્યો છે 0.126 માઇક્રોસેકન્ડ છે અને ઇલેક્ટ્રોનનો જે જવાબ મળે તો એ કંઈક નેનો સેકન્ડમાં જવાબ હતો. બરાબર. તો પ્રોટોનને પડવામાં વધુ સમય લાગ્યો છે મિત્રો, ઇલેક્ટ્રોનને પડવામાં ઓછો સમય લાગ્યો. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે ગુરુત્વની અસર હેઠળ કયા પદાર્થને વધુ સમય લાગ્યો. ક્ષેત્રની અસર એક સમાન છે, ઊંચાઈ પણ એક સમાન છે, છતાં પ્રોટોનને પડવામાં વધુ સમય લાગ્યો છે. એટલે આપણે અહીંયા એવું કહી શકીએ આ શેના કારણે થયું. તો જે વધુ દળ ધરાવતો પદાર્થ છે બેની અંદર સરખામણીમાં જોઈએ તો પ્રોટોનનું દળ મિત્રો ઇલેક્ટ્રોનની સરખામણીમાં વધુ છે. એટલે આપણે કહી શકીએ કે જે વધુ દળ ધરાવતો વિદ્યુતીય પદાર્થ છે એને નીચે મુક્ત પતન કરવામાં વધુ સમય લાગે છે. એ આ સરખામણીનો જવાબ છે. ઓકે મિત્રો, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે ઉદાહરણ નંબર 9. બે વિદ્યુત ભારો ±10 માઇક્રોકુલમ્બ એકબીજાથી 5 mm અંતરે મૂકેલા છે. તો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા એ પ્રકારના ડાયપોલની અહીંયા રચના કરીને જોઈએ છીએ કેવા પ્રકારના ડાયપોલ બને છે. તો અહીંયા આપણને બે વિદ્યુત ભારો કંઈક આ રીતે એકબીજાથી દૂર મૂકેલા આપેલા છે. અહીંયા સપોઝ આપણે q વિદ્યુત ભાર લઈ લઈએ, અહીંયા q વિદ્યુત ભાર લઈશું. તો અહીંયા એના કેન્દ્ર અહીંયા મધ્યમાં હશે O. q બરાબર તમને આપેલો છે +10 માઇક્રોકુલમ્બ અને અહીંયા આપણે લઈ શકીએ -10 માઇક્રોકુલમ્બ. ઓકે મિત્રો, હવે તમને એવું કીધેલું છે આ બંને વિદ્યુત ભારોને 5 mm અંતરે મૂકેલા છે. તો અહીંયા કેન્દ્રથી બંને બાજુનું અડધું અંતર આપણે લઈ શકીએ 2.5 સેન્ટીમીટર અને 2.5 mm આ બાજુ અને સેમ 2.5 mm જમણી બાજુ. તો આ રીતે આપણે બંને વિદ્યુત ભારોને સેપરેટ કરેલા છે ડાયપોલ પર. હવે અહીંયા આપણને આગળ એવું કીધેલું છે કે આકૃતિ A, એટલે હવે આપણે આકૃતિ A જે હું બનાવી રહ્યો છું એની અંદર તમને કંઈક એવી માહિતી આપેલી છે કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પર આ જે ડાયપોલ આડી મૂકેલી છે એના અક્ષ પર, એટલે અક્ષ પર તમે આમે જઈ શકો અને આમ પણ જઈ શકો છો. હાલ આપણે જેવી ડાયપોલની રચના કરેલી છે એમાં તમને એવું કીધેલું છે તેના કેન્દ્રથી 15 સેમી દૂર આ ડાયપોલનું કેન્દ્ર કહી શકાય, એનાથી 15 સેમી દૂર ધન વિદ્યુત ભાર બાજુ, એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ આ પદ છે મિત્રો, ધન વિદ્યુત ભાર બાજુ એટલે આયરો ધન વિદ્યુત ભાર એની બાજુ જવાનું છે. એક P બિંદુ આવેલું છે. તો સૌપ્રથમ આપણે આને એક્સટેન્ડ કરી બહારની બાજુ એક P બિંદુ લોકેટ કરી દઈએ અને જેનું અંતર તમને આ ડાયપોલની કેન્દ્રથી આપેલું છે મિત્રો 15 સેમી. આટલું અંતર 15 સેમી દૂર છે. તો આને મિત્રો આપણે r કહી શકીએ, r બરાબર 15 સેમી દૂર. ઓકે, તો આ પ્રકારની રચના આપેલી છે અને ત્યાં આગળ આપણને એવું કીધેલું છે પહેલી આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર, કમ્બાઈન વાક્ય છે એટલે છેલ્લે તો આપણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો એવું કીધેલું છે. પહેલા આપણે આ પ્રશ્ન નંબર પેટા પ્રશ્ન નંબર 1 નો જવાબ લાવી દઈએ, પછી આગળ જોઈએ પ્રશ્ન 2 માં શું કહે છે. ઓકે, તો અહીંયા આપણે આને a કહી શકીએ, આ અંતરને પણ a કહી શકીએ. તો ગિવન ડેટામાં કેટલી વસ્તુ આપેલી છે અહીંયા જોઈએ તો q બરાબર તમને આપેલા છે મિત્રો 10 માઇક્રોકુલમ્બ. આપણે જે ડાયપોલ મોમેન્ટની અંદર q * 2a મૂકીએ એની અંદર q ની કિંમત ±10 છે, એમાંથી ગમે તે કિંમત ઉપાડવાની છે, ખાલી જસ્ટ મૂલ્ય ± માંથી ખાલી 10 ઉપાડીશું આપણે. 10 ગુણ્યા આ માઇક્રોને દૂર કરીએ તો -6 કુલમ્બ અને બંને વચ્ચેનું અંતર આપણને 2a આપેલું હતું એટલે 2a બરાબર આપેલું છે 5 mm અને તેથી a બરાબર કહી શકીએ આપણે 2.5 mm. ઓકે, જનરલી આપણને a ની જરૂર પડવાની તો નથી, 2 kb/r³ જ થવાનું છે એટલે સીધે સીધું 2a અંતરની જરૂર પડશે ડાયપોલ મોમેન્ટની અંદર. તો આ 5 mm ને જો આપણે માની લો કે મીટરમાં કન્વર્ટ કરવા હોય મિત્રો તો 5 × 10⁻³ મીટર કહી શકાય. અને હવે ચલો આની જરૂર હમણાં નથી, જરૂર પડશે તો આપણે જોઈ લઈશું.
તો આટલી બે વિગત આપેલી છે અને આના ઉપરથી હું ડાયપોલ મોમેન્ટ જો પહેલા ફાઇન્ડ કરી દઉં છું તો લખીએ ડાયપોલ મોમેન્ટ P બરાબર Q into 2a આપણે આવું ભણેલા છે ડાયપોલ મોમેન્ટ બરાબર P Q into 2a Q ની કિંમત લખી દઈએ 10 into 10 raised to -6 2a ની કિંમત આપણી જોડે છે 5 ગુણ્યા 10 ની -3 બરાબર 10 પંચા 50 ગુણ્યા 10 ની -6 -3 -9 થશે મિત્રો આનો એકમ તો આનો એકમ કુલમ્બ છે અને આ એક પ્રકારનું અંતર એટલે કુલમ્બ ઇન્ટુ મીટર આપણે જો એકમ ભૂલી જતા હોઈએ તો આ રીતે તમે યાદ કરી શકો છો આ આપણને ડાયપોલ મોમેન્ટ મળી ગઈ છે હવે આપણે મિત્રો પ્રથમ કિસ્સો જોઈએ તો પ્રથમ કિસ્સામાં કીધેલું છે ડાયપોલની અક્ષ પરના બિંદુએ ડાયપોલની અક્ષ પરના બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર તો મિત્રો P બિંદુ આગળ કે છે એટલે આપણે EP લખી દઈએ E સફિક્સ P બરાબર તમે જો ડાયપોલની થિયરી ભણ્યા હોય આપણે આપણા વિડિયોમાં કવર કરેલી છે કે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો ફાઇનલી તમને સાદું રૂપવાળું સૂત્ર શું મળે છે તો આપણે મિત્રો આ પ્રકારનું એક સૂત્ર તારવેલું છે 2kp/r3 આ વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં તમને એની થિયરી મળી જશે મિત્રો એ તમે જોઈ લેજો તો આ સૂત્ર આપણે થિયરીમાં તારવેલું છે હવે આની અંદર ડાયરેક્ટલી આપણે મૂલ્ય મૂકી દઈએ તો EP 2 k નું મૂલ્ય 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા P નું મૂલ્ય આપણે અહીંયા ડાયપોલ મોમેન્ટ શોધી ચૂક્યા છીએ 50 ગુણ્યા 10 ની -9 ઘાત ડિવાઇડેડ બાય r3 r એટલે મિત્રો આપણને 15 સેમી દૂર આપેલું છે તો અહીંયા r બરાબર પણ આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ 15 સેમી બરાબર 15 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર કહી શકો 15 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર તો અહીંયા આપણે લખી દઈએ 15 ગુણ્યા 10 ની -2 ઘાત નો ક્યુબ અહીંયા ઘન આપેલો છે તો EP બરાબર તો મિત્રો હવે તમારે કેવી રીતે આનું સોલ્યુશન લાવવાનું છે જો હું બોલતો જ છું એ પ્રમાણે તમે તમારા કેલ્સીની અંદર પદો મૂકતા જાઓ 2 ગુણ્યા 9 ગુણ્યા 50 2 ગુણ્યા 9 ગુણ્યા 50 ભાગ્યા 15 ત્રણ વખત કેમ કે મિત્રો અહીંયા ઘન આપેલો છે એટલે ત્રણ વખત 15 વડે ભાગવાનું છે તમારે તો ભાગ્યા 15 ને પાછું ભાગ્યા 15 દરેક વખતે ભાગ્યા કરવાનું છે જો ભૂલથી પણ તમે ગુણાકારની નિશાની મૂકશો તો મિત્રો જવાબ ખોટો મળશે તમને કેમ કે 3 3 15 આ મુખ્ય જે અંશ છે એના છેદમાં આવેલા ગણી શકાય એટલા માટે તમારે ત્રણ વખત ભાગાકારનું ચિહ્ન લખવાનું છે એ જવાબ મને મળ્યો છે 0.2667 into 10 ની કેટલી ઘાત મળે છે જોઈએ મિત્રો તો આ પ્લસ નું માઈનસ નું તો ઉડી ગઈ આ નીચે 3 દૂર 6 થશે -6 ઉપર જાય તો +6 થઈ જશે અને આને જો પ્રમાણિત સ્વરૂપમાં જવાબ લખવો હોય તો જે તમારો પોઈન્ટ છે એક ડિજિટ પછી હોવો જોઈએ તો આપણે અહીંયા કરીશું કે 2.667 અને એક સ્થાન તમે આમ ખસે એટલે અહીંયાથી એક ઘાત ઘટાડી દઈએ 5 ઘાત કરી દઈએ આ વિદ્યુત ક્ષેત્ર જે ન્યૂટન પ્રતિ કુલમ્બના એકમમાં તમને મળી જાય એનો SI એકમ ન્યૂટન પ્રતિ કુલમ્બ છે ઓકે તો આ પ્રકારે આપણને ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મિત્રો મળી જશે હવે ત્યારબાદ એક બીજો કિસ્સો તમને એવો આપ્યો છે કે આકૃતિ B તો આપણે આકૃતિ B ની રચના હવે કરીએ કેવી રીતે આપી છે તમને જણાવી દઉં છું આકૃતિ B ની અંદર કંઈક આવી રચના મિત્રો તમને આપેલી છે ડાયપોલ એક આપેલું છે સેમ ટુ સેમ ડાયપોલ અહીંયા +q અહીંયા -q મધ્યમાં એનું કેન્દ્ર અહીંયા આપણે લઈ શકીએ 10 માઇક્રોકુલમ્બ અહીંયા -10 માઇક્રોકુલમ્બ અને એના ડાયપોલના કેન્દ્રથી અહીંયા કીધું છે તમે જોઈ શકો છો O બિંદુમાંથી પસાર થતી અને અક્ષને લંબ રૂપે આ જે અક્ષ આપેલી છે ને લંબ રૂપે એક રેખા છે આ લંબ રૂપે આપણે દર્શાવી દીધી આ રેખા પરનું એક બિંદુ Q આવેલું છે અહીંયા હવે આ Q બિંદુ પાછું કેટલું દૂર છે તો ત્યાં લખેલું છે જો અક્ષને લંબ રેખા પર O થી દૂર 15 સેમી દૂર આવેલું છે બિંદુ Q એટલે અહીંયા O થી 15 સેન્ટીમીટર દૂર આ બિંદુ આવેલું છે એટલે આપણે લખીશું કે r બરાબર 15 સેન્ટીમીટર
ઓકે, આ અંતર આપી દીધું. તો આ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માંગેલી છે. તો આના માટેની પણ મિત્રો થિયરી આપણે કવર કરેલી છે આપણા વિડિયો લેક્ચર્સમાં. એની પણ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં અહીંયા મૂકેલી છે, તમે જોઈ શકો છો કે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવો. મોસ્ટ આઈએમપી થિયરીઓ છે આ બધી. એ મોસ્ટ આઈએમપી થિયરીઓના લિસ્ટમાં આપણે આનો વિડિયો પણ બનાવેલો છે, તમે જોઈ શકો છો. તો આ લંબ અક્ષ ઉપર મળતું કોઈ પણ બિંદુ હોય ત્યાં આગળનું તમને વિદ્યુત ક્ષેત્ર મિત્રો અહીંયા જેમ 2kp/r³ મળતું હતું, તો અહીંયા આનું અડધું મૂલ્ય મળશે, એટલે kp/r³ આવશે જસ્ટ. તો આપણે અહીંયા ઓલરેડી p નું મૂલ્ય તો ફાઇન્ડ કરી ચૂક્યા છીએ, તો ડાયરેક્ટલી લખી દઈએ અહીંયા કે ડાયપોલ ની અક્ષને લંબ રૂપે આવેલ બિંદુ q આગળ નું વિદ્યુત ક્ષેત્ર, આ નંબર 2 છે. તો ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર q બિંદુએ મેળવવાનું છે. તો eq બરાબર આપણે વાત કરીએ કે આના કરતા અડધા મૂલ્યનું મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય છે, એટલે આપણે લખી શકીએ kp/r³. અહીંયા કદાચ મૂલ્યો આના મૂકી શકાય. k નું મૂલ્ય 9 × 10⁹ p નું મૂલ્ય 50 × 10⁻⁹ ડિવાઇડેડ બાય r³ એટલે 15 ગુણ્યા અહીંયા પણ અંતર સેમ ટુ સેમ જ આપેલું છે, તમે જોઈ શકો છો. હા, કદાચ બોર્ડની અંદર મિત્રો આ પ્રશ્નમાં થોડું ઘણું એડિટિંગ કરે અને માની લો કે બીજું આ પહેલી આકૃતિમાં જે 15 સેન્ટીમીટર આપેલું છે, બીજામાં હમણાં આપણા ઉદાહરણમાં 15 છે, પણ ધારો કે આ અંતર ચેન્જ કરી દે છે, તો તમારે અહીંયા r ની જગ્યાએ અલગ મૂલ્ય મૂકવાનું થશે. ઓકે, તો અહીંયા આપણે 15 × 10⁻² નો ઘન કરી દઈશું. તો મિત્રો અહીંયા તમને એક શોર્ટકટ હું આપી દઉં કે ખાલી આ સૂત્રમાં અહીંયા બગડો હતો, અહીંયા બગડો હટી ગયો છે, એટલે તમારે ખાલી ને ખાલી શું કરવાનું છે, તમારો આ જે જવાબ આવે ને એનો અડધો જવાબ મેળવી દો, એ તમારો જવાબ હશે. એટલે આપણે આખા કેલ્ક્યુલેશનમાં ઉતરવાની જરૂર નથી. 2.667 ભાગ્યા ડાયરેક્ટ 2 કરી દો એટલે અડધો જવાબ 1.33 થઈ જાય મિત્રો. તો 1.33 ગુણ્યા ઘાત તો એમના એમ જ રહેશે, ઘાતને અડધી કરવાની નથી, ખાલી આગળનું પદ અડધું થશે, એટલે ઘાત એમના 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ્બ. તમને આવો જવાબ ડાયપોલની અક્ષ, લંબ અક્ષ જે છે, ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી એક લંબ રેખા, ત્યાં આગળ એક બિંદુ q આપેલું છે, ત્યાં આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મિત્રો આપણને આટલી મળશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ કહી શકાય. આ પ્રકારના વિડીયો મિત્રો જો તમને ગમ્યા હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. ત્યારબાદ આવા પ્રકારના વિડીયો જો તમે સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો તમારે યુટ્યુબમાં જઈ નોટિફિકેશન ઓન કરી દો, અને તમે તમારા અન્ય મિત્રોને જો હેલ્પફુલ થવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી તેમને શેર કરી આપો, કે જેથી એ લોકો પણ આ પ્રકારના વિડીયો સૌપ્રથમ જોઈ એમનો અભ્યાસ સારી રીતે કરી શકે. જો તમને આ કન્ટેન્ટની અંદર અથવા કોઈ અન્ય MCQમાં અથવા કંઈ પણ જગ્યાએ તમને તકલીફ જણાતી હોય તો તમે YouTube ચેનલમાં કમેન્ટ કરી શકો છો, અથવા અહીંયા જણાવેલા WhatsApp નંબર પર મેસેજ કરી શકો છો. થેન્ક યુ.